લીલા હોટેલ્સ અત્યારે જે કરી રહી છે ને એ માન્યામાં જ ના આવે. પણ આવું કઈ રીતે શક્ય છે? એમની આ ગજબની સફળતા પાછળનું રહસ્ય શું છે? ચાલો એમના લેટેસ્ટ ફાઇનાન્શિયલ રિઝલ્ટ્સમાં જરા ડોક્યું કરીએ અને આખી વાતને સમજીએ. તો ચાલો આખી વાતની શરૂઆત કરીએ એક જ આંકડાથી. 52%, 52%. આ ખાલી એક નંબર નથી. આ આંકડો તો લીલાની અસાધારણ કામગીરીનો જીવતો જાગતો પુરાવો છે. 1 મિનિટ માટે જરા વિચારો. કોઈ કંપની 100 રૂપિયા કમાય અને એમાંથી 50 રૂપિયાથી પણ વધારે તો સીધો જેનો ઓપરેટિંગ પ્રોફિટ હોય. આ કોઈ મજાકની વાત નથી, આ કોઈ સપનું પણ નથી. લીલાએ આ હકીકતમાં કરી બતાવ્યું છે. તો આ 55% છે શું? આને કહેવાય EBDI માર્જિન. હવે આ થોડો ટેકનિકલ શબ્દ છે, પણ સાવ સહેલી ભાષામાં સમજીએ તો આ કંપની કેટલી હેલ્ધી અને કેટલી એફિશિયન્ટ છે ને એ બતાવવાનો એક માપદંડ છે. અને એક વાત જાણી લો, હોટેલ ઇન્ડસ્ટ્રીમાં 55%નું માર્જિન એ તો લગભગ સાંભળવા પણ ન મળે એવું છે. સારું, તો ચાલો હવે સીધા એ રેકોર્ડ બ્રેકિંગ ક્વાર્ટરના આંકડાઓ પર નજર નાખીએ જેણે બધાને ચોંકાવી દીધા છે. પણ એ આંકડાઓ જોઈએ એ પહેલાં એક ખૂબ જ અગત્યનો શબ્દ સમજી લઈએ, રેવપાર. તમે આને કોઈપણ હોટેલનું ફાઇનલ રિપોર્ટ કાર્ડ કહી શકો. એમાં શું હોય? એમાં રૂમની કિંમત અને હોટેલ કેટલી ભરેલી છે એ બંને બાબતોનો સમાવેશ થઈ જાય છે. એટલે કે હોટેલ ખરેખર કેવું પરફોર્મ કરી રહી છે એ જાણવા માટેનો આ સૌથી મહત્વનો મેટ્રિક છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ વાત. જુઓ, લીલા માત્ર માર્કેટ સારું છે એટલે સારું નથી કરી રહી. ના, એ તો આખા લક્ઝરી સેક્ટરને, એના કોમ્પિટિટર્સને પાછળ છોડી રહી છે. અને કેટલા સમયથી? છેલ્લા 3 ક્વાર્ટરથી સતત માર્કેટની એવરેજ કરતાં બમણી સ્પીડથી આગળ વધી રહી છે. બમણી સ્પીડથી. આ જબરદસ્ત ગ્રોથ દરેક જગ્યાએ દેખાય છે. રેવપારમાં સીધો 20%નો વધારો, ઓપરેટિંગ પ્રોફિટમાં 23%નો જમ્પ. ખાલી એટલું જ નહીં, એમના ફૂડ અને બેવરેજ બિઝનેસમાં 29%નો ગ્રોથ. અને સૌથી મોટી વાત, એમની પોતાની વેબસાઇટથી થતી આવકમાં તો 153%નો મસ્ત મોટો ઉછાળો જોવા મળ્યો. હવે સૌથી મોટો સવાલ, આ બધું થઈ કઈ રીતે રહ્યું છે? આટલા જોરદાર પરિણામો આવે છે ક્યાંથી? તો એનો જવાબ છે એમની એકદમ અલગ અને ખાસ રણનીતિમાં. આ કોઈ તમારો મારો રેગ્યુલર બિઝનેસ પ્લાન નથી. એ લોકો આને કહે છે હોલિસ્ટિક લક્ઝરી ઇકોસિસ્ટમ. એનો મતલબ શું? મતલબ એ કે લીલા ખાલી હોટેલના રૂમ નથી વેચી રહી. ના, એ તો મહેમાનો માટે એક આખો અનુભવ તૈયાર કરી રહી છે, જેમાં શાનદાર જમવાથી લઈને રિલેક્સ કરી દે એવા વેલનેસ સુધી બધું જ આવી જાય. એક કમ્પ્લીટ લક્ઝરી પેકેજ. આ સ્ટ્રેટેજીને સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ છે એમની જયપુરની પ્રોપર્ટી. ત્યાં એમણે શું કર્યું? એમણે પોતાની પ્રખ્યાત જમાવર રેસ્ટોરન્ટ ખોલી, ઓજસ્ય નામથી એકદમ નવી વેલનેસ ઓફરિંગ શરૂ કરી અને સાથે સાથે જે પરિવારો સાથે મુસાફરી કરે છે એમના માટે ખાસ પ્રીમિયમ વિલા પણ બનાવ્યા. અને આ બધા ફેરફારનું પરિણામ એ તો તરત જ દેખાવા માંડ્યું. જે નવી જમાવર રેસ્ટોરન્ટ ખોલી હતી ને, એની આવકમાં શરૂઆતના અમુક મહિનાઓમાં જ સીધો 40%નો ગ્રોથ જોવા મળ્યો. કંપનીના CEO અનુરાગ ભટનાગર ખુદ કહે છે કે આનાથી જયપુરની ઓળખ એક પ્રાઇમ લક્ઝરી ડેસ્ટિનેશન તરીકે વધારે મજબૂત થઈ. અને આ ખાલી કહેવાની વાત નથી, આંકડાઓ પણ એ જ સાબિત કરે છે. આ બધા અપગ્રેડ પછી જયપુર હોટેલના રેવપારમાં 27%નો સીધો ઉછાળો આવ્યો. પણ સ્ટોરી અહીંયા જ નથી અટકતી. લીલા ખાલી પોતાની જૂની હોટેલોને જ નથી ચમકાવી રહી. એ તો બહુ જ સ્માર્ટ રીતે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પણ કરી રહી છે. એમની જે ગ્રોથ સ્ટ્રેટેજી છે ને, એને કહેવાય છે કેપિટલ એફિશિયન્ટ. સાદી ભાષામાં કહીએ તો એવી જગ્યાએ રોકાણ કરવું જ્યાં પૈસા ઓછા નાખવા પડે અને રિટર્ન ફટાફટ અને વધારે મળે. આનું એક મોટું ઉદાહરણ છે દુબઈ. ત્યાં એમણે એક શાનદાર પ્રોપર્ટીમાં 25% હિસ્સો ખરીદ્યો અને પોતાના પોર્ટફોલિયોમાં 546 નવા રૂમ ઉમેર્યા. અને સૌથી સ્માર્ટ વાત શું છે? એમનો અંદાજ છે કે જેટલું રોકાણ કર્યું છે એ બધું ખાલી 2 થી 3 વર્ષમાં જ પાછું વસૂલ થઈ જશે. તો આ તો થઈ વિદેશની વાત. ભારતમાં પણ એમણે જેસલમેરમાં એક નવી હોટેલ માટે ડીલ સાઇન કરી છે. આનાથી શું થશે? આનાથી રાજસ્થાનમાં એમનું જે લક્ઝરી ટુરિસ્ટ સર્કિટ છે એ હવે લગભગ પૂરું થઈ જશે. એક મોટો સ્ટ્રેટેજિક મૂવ છે આ. તો એક તરફ લીલાની પોતાની સ્માર્ટ સ્ટ્રેટેજી છે અને બીજી તરફ એમને એક મોટી લહેરનો પણ ફાયદો મળી રહ્યો છે. અને એ લહેર છે ભારતનું તેજીમાં આવેલું લક્ઝરી માર્કેટ. આખું ગણિત સમજવું બહુ સહેલું છે. અત્યારે ભારતમાં લક્ઝરી હોટેલ્સની માંગ આસમાને પહોંચી ગઈ છે.
પણ એની સામે નવી લક્ઝરી હોટેલો બની નથી રહી, એટલે કે સપ્લાય ઓછી છે. અને જ્યારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય ત્યારે લીલા જેવી બ્રાન્ડ માટે તો સફળતા નિશ્ચિત છે. કંપનીના સીઈઓનું પણ એ જ કહેવું છે કે ભારતનું લક્ઝરી સેગમેન્ટ હવે આગામી દાયકાઓ સુધી ગ્રોથ કરવાનું છે અને લીલાનું જે ફોકસ છે એ ખાલી પ્યોર લક્ઝરી પર છે. આ જ વાત એમને આ મોટી તકનો લાભ ઉઠાવવા માટે સૌથી આગળ લાવીને ઊભી રાખે છે. અને આ બધું મળીને આપણને લઈ જાય છે એમના સૌથી મોટા, સૌથી બોલ્ડ ટાર્ગેટ તરફ. લીલાએ જાહેરમાં એક લક્ષ્ય રાખ્યું છે. 2030નું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં 2000 કરોડ રૂપિયાનો ઓપરેટિંગ ઇબિટ્ટા કમાવવો. 2000 કરોડ! તો જુઓ, એક તરફ એમનું જબરદસ્ત પરફોર્મન્સ, બીજી તરફ એમની સ્માર્ટ રણનીતિ અને એમાં ભળ્યો છે દેશના ગ્રોથનો સાથ. આ બધું જોયા પછી સવાલ એ નથી કે લીલા ગ્રોથ કરશે કે નહીં, એ તો નક્કી જ છે. અસલી સવાલ એ છે કે શું લીલા જ ભારતીય લક્ઝરીનું ભવિષ્ય લખી રહી છે?